श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। सियावर रामचंद्र भगवाननी जय। पवन सुत हनुमाननी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रगट गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय। दिल्ली अक्षरधाम महोत्सवनी जय। श्रावण मासना प्रथम दिवसथी समग्र श्रावण मास पर्यंत चालनारी आ रामचरित मानस कथानो शुभारंभ આપણે ગઈકાલે કર્યો હતો। ભારત વર્ષ કેવો ભવ્ય હતો, ભારત વર્ષ કેવો ધનપતિ હતો। શસ્ત્ર અને શાસ્ત્રની અંદર એની કેટલીક વાતોને આપણા ઇતિહાસને આપણા સ્મરણ લેખની અંદર કંઈક પુનર્જીવિત કરવાનો પ્રયાસ થોડો ઘણો આપણે કર્યો। ભારત વર્ષની એ સમયે ભવ્યતા હતી। સમગ્ર વિશ્વના સારા સારા માણસો એ ભારત તરફ સહેજે આકર્ષાતા હતા। એમાં પણ ભારતની અંતિમ વિશેષતા સંસ્કૃતિને ટકાવ રાખનારું પરિબળ સંત, મંદિર અને શાસ્ત્ર, તે પૈકી શાસ્ત્રની વાતો આપણે કરતા હતા। ભારત વર્ષની પાસે એવા અનંત શાસ્ત્રો છે। આપણા ગ્રંથો લખે છે અનંત શાસ્ત્રમ બહુલાશ્ચ વિદ્યા અલ્પશ્ચ કાલો બહુ વિઘ્નતા ચ। અનંત શાસ્ત્રો છે, બહુલાશ્ચ વિદ્યા, કેટલી બધી વિદ્યા પણ છે। આજે આપણે વિદ્યાર્થી એન્જિનિયરિંગમાં જાય, એક બ્રાન્ચમાંથી, એક ફેકલ્ટીમાંથી 4 વર્ષે આપણે એક શાખામાં સ્નાતક કે અનુસ્નાતક થઈને બહાર નીકળીએ છીએ। પરંતુ શું આ ભારતમાં એક જ શાખા છે? ઘણી બધી શાખા છે। અનંત શાસ્ત્રમ બહુલાશ્ચ વિદ્યા, ઘણી વિદ્યા છે પણ અલ્પશ્ચ કાલો, કાળ બહુ અલ્પ છે। તરત કમાવાની તૈયારી, તરત કમાવાની વૃત્તિ। 4 વર્ષ છોકરાને એન્જિનિયરિંગમાં મૂકશું, પછી ક્યારે કમાય એના કરતાં પીટીસીમાં મૂકી દો, 2-2.5 વર્ષમાં કઈ વિદ્યા સહાયક તો થઈ જાય। કંઈક વિશેષ સરળતાથી ટૂંકા સમયમાં માણસની કમાવાની વૃત્તિ, એટલે ખરા અર્થમાં વિદ્યાની પ્રાપ્તિ યથાર્થ જોઈએ એવી એ કરી શકતો નથી। પરંતુ ભારત પાસે તેવા અણમોલ શાસ્ત્રો હતા, એના તરફ લોકો કેવા આકર્ષાયેલા હતા। 323ની સાલની અંદર સિકંદર આ ભારત ઉપર ચડાઈ કરવા માટે આવતા હતા। સિકંદરે 32 વર્ષની ઉંમરે તો વિશ્વનો ઘણો ખરો હિસ્સો એ પોતે પ્રાપ્ત કરી લીધો હતો, હાંસલ કરી લીધો હતો। એ સિકંદર જ્યારે ભારત તરફ પ્રયાણ કરવાના હતા એ વખતે સિકંદરના ગ્રીસ ગુરુ હતા, ગ્રીસ દેશના ગુરુ। એણે જાણ થઈ કે સિકંદર એ ભારત ઉપર ચડાઈ કરવાનો છે, ભારતને સર કરવા માટે જઈ રહ્યો છે। એ વખતે એને પોતે બોલાવે છે, સિકંદર मैंने जाना है कि आप हिंदुस्तान जा रहे हो, तो हिंदुस्तान ने सर करवा માટે જઈ રહ્યો છે। हाँ गुरुजी, अब हिंदुस्तान की बारी है, मैं देखता हूं हिंदुस्तान में हमारा सामना कर सके ऐसा कौन माँ का पूत पैदा हुआ है। सिकंदर खूब ताकत थी, शौर्य थी, बड़ी अस्मिता थी बातों कर रही છે। अच्छा है शिष्य, आप जा रहे हो तो हमारे लिए कुछ लेकर आना। बोलिए गुरुजी, हिंदुस्तान से क्या ले आना है आपके लिए? ढाका की मलमल ले आऊं, पाटन के पटोले ले आऊं, क्या ले आऊं आपके लिए? बोलिए। हिंदुस्तान में बहुत सारी चीजें मिलती है। ઘણું બધું ભારતનું વખણાતું હતું। એટલે સિકંદરે પોતાના ગુરુને કહે છે ક્યાં લે આના હે। એ વખતે આજથી હજારો વર્ષો પહેલા સિકંદરના ગુરુએ પણ ભારતનું સાચું વસ્તુ શું છે, ભારતમાંથી લઈ જવા જેવું શું છે એ જાણતા હતા। એટલે સિકંદરના ગુરુએ સિકંદરને કહે છે હમારે લીએ 3 ચીજે આપ લેકર આના। કોઈક વ્યક્તિ આપણા ઘરમાંથી અમેરિકા કે અમદાવાદ જેવા શહેરમાં જતો હોય તો પણ કંઈક મંગાવીએ, તો આ તો ભારતમાં જતા હતા એટલે કંઈક મંગાવે છે। સિકંદરને આશ્ચર્ય થયું કે મારા ગુરુ તો અનાસક્ત છે, કંઈ વિષય કરીને બંધાતા નથી, અને એમાં પાછી 3 વસ્તુ મંગાવે છે। બોલીએ ગુરુજી, कौन सी 3 चीजें लानी है? એ વખતે સિકંદરના ગુરુ જણાવતા કહે છે પહેલી
तुम हिंदुस्तान में से हमारे लिए रुद्राक्ष की माला ले आना। पहली, एक रुद्राक्ष की माला ले आना। दूसरी, हिंदुस्तान के सबसे अच्छे किसी संत की तुम सलाह ले आना, उसकी सीख हमारे लिए शिक्षा ले आना, तुम सुनकर आना, फिर बाद में हमें सुनाना। और तीसरी बात, हमने सुना है हिंदुस्तान तो शास्त्रों से भरा हुआ एक देश है, वहां बहुत सारे ग्रंथ है, किताबें हैं, तुम हमारे लिए अच्छा सा एक ग्रंथ लेकर आना। સિકંદરનો ગુરુ પણ ભારત દેશથી કેટલો મોહિત થયો હશે, ભારત વર્ષની અસ્મિતાથી કેટલો પરિચિત થયો હશે, એનો મહિમા સમજાયો હશે કે ભારતમાંથી લાવવા જેવી વસ્તુ આ છે. એને મહિમા સમજાયો તો કે ભારતમાં ખરીદવા જેવા તો શાસ્ત્રો છે. રુદ્રાક્ષની માળા, ત્રણે ત્રણ વસ્તુમાં કંઈ ખાવા પીવાનું આવે છે. આપણે મોટે ભાગે મંગાવીએ, શું મંગાવીએ છીએ? કંઈક કાં તો ખાવાનું મંગાવે, કંઈક પીવાનું મંગાવે, અથવા કપડાં મંગાવે, જોડા મંગાવે, વિડીયો મંગાવે, કેમેરા મંગાવે, કંઈકનું કંઈક દેહલક્ષી જ આપણી માંગણી હોય છે. અને આપણે કીધું એ ના લાવે પાછો કુરાજી. એટલે છેવટે કંઈકનું કંઈક યાત્રામાં કહેવાય, મા બાપ તો કાશી બાજુ, હરિદ્વાર બાજુ ત્યાંથી ભૂલી ગયા, છેવટે અમદાવાદમાંથી લઈને આવવું જ પડે છે. મોટે ભાગે બધા એમ જ કરતા હોય છે, આ ત્યાંથી ક્યાં વજન ઉચકીને લાવવું, એટલે છેવટે અમદાવાદમાં બધું મળે અને કહી દે હરિદ્વારમાંથી લાયા છે તારા માટે રમકડા, ક્યાંથી ઉચકીને લાવવા, એટલે અમદાવાદમાંથી ખરીદી કરી લે. પણ આવી લૌકિક માગણીઓ, ક્ષુલ્લક માગણીઓ આપણા બધાની હોય છે. પણ સિકંદરના ગુરુ કંઈક આવી અધ્યાત્મને પરિપુષ્ટ કરે એવી માગણી પોતાના શિષ્ય પાસે કરે છે. વર્ષો પહેલા શાસ્ત્રનો પ્રભાવ હતો, એ જ પ્રભાવ આજે 21મી સદીમાં જ્યારે ભારત ગતિ કરી રહ્યું છે, સમગ્ર વિશ્વ, એ વખતે પણ ભારતના શાસ્ત્રોનો છે. થોડાક સમય પહેલા ગુજરાત સમાચારમાં એક લેખ આવ્યો તો ડોક્ટર ક્રિસ્ટોફર ચેપલ, અમેરિકાના વતની છે, લોસ એન્જલસની અંદર પોતે રહે છે, લોયેલો મેરી કાઉન્ટ યુનિવર્સિટી છે, યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર છે. કેટલી મોટી એની પદવી છે, ખૂબ જ સારું સ્થાન પોતે શોભાવી રહ્યા છે. અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં રિલિજિયસ જે ડિપાર્ટમેન્ટ હોય, ધર્મ વિભાગ, એ ધર્મ વિભાગના પોતે એક સભ્ય છે. ગુજરાત સમાચાર સાથેની મુલાકાત થઈ, એનો ઇન્ટરવ્યૂ થયો. એ વખતે પોતે જણાવતા કહે છે કે ભારત જેવી ભૂમિની સંસ્કૃતિ 5000 વર્ષ જૂની છે, જ્યારે અમારી સંસ્કૃતિ તો માંડ 200 વર્ષ જૂની છે. આ માણસ હજી 5000 સુધી પહોંચ્યો છે. આપણી સંસ્કૃતિ તો લાખો વર્ષ પુરાણી છે, પણ છતાં પણ એને ભાવ થયો. એ કહે છે અમારું અમેરિકાની સંસ્કૃતિ તો માંડ 200-250 વર્ષ જ જૂની છે, તમારી સંસ્કૃતિ સૌથી વિશેષ જૂની છે. કોઈ હિસાબે અમેરિકા અને ભારતની સંસ્કૃતિની સરખામણી ન થઈ શકે. આ માણસે ત્યાર પછી હિન્દુ ધર્મનો સ્વીકાર કર્યો. એણે ઉપનિષદ, મહાભારત, રામાયણ, આ બધા ધર્મગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો. ક્રિશ્ચિયાનિટીનો ત્યાગ કરી દીધો, પોતે શાકાહારી બની ગયો. અત્યારે યોગ વશિષ્ઠ રામાયણ ઉપર પોતે પીએચડી કરી રહ્યા છે. એક ખ્રિસ્તી માણસ, એક યુનિવર્સિટીનો વડો, એક ધર્મ વિભાગનો આગળ પડતો સભ્ય, એ ભારતના શાસ્ત્રોનું કંઈક પઠન આખા વિશ્વમાંથી જો સાચા હૃદય, તટસ્થપણે, સહેજ પણ પૂર્વગ્રહ વગર ભારતના શાસ્ત્રોનો અભ્યાસ કરવામાં આવે ને પરિવર્તન થાય જ. એ ભારતના શાસ્ત્રના એક એક શબ્દમાં તાકાત છે. એ માણસનું પરિવર્તન થયું. એની પત્ની મૌરીન છે, એ પણ પેલો પોશાક ત્યાગ કરીને ભારતીય સાડી પહેરે છે. એના ઘરમાં કોઈ મહેમાન આવે તો એને ચિકન કે આ બધું બીજું બધું નહીં ખવડાવવાનું, એને ભારતીય ખાણી જ એ જમાડવાની, એને ભારતીય ડ્રિંક્સ એ જ પીવડાવવાના. પરદેશી માણસનું પણ પરિવર્તન કરી શકે એવા શાસ્ત્રો, એવા ગ્રંથો એ ભારત વર્ષ પાસે મોજૂદ છે. પરંતુ નાની પાલખીવાલા પોતે જણાવે છે, વી આર લાઈક એ ડોંકી. નાની પાલખીવાલા આપણને ગધેડા કહે છે, હું નથી કહેતો. નાની પાલખીવાલા પોતે બોલ્યા છે. એક સમયના વિદ્વાન ધારાશાસ્ત્રી, અત્યારે તો ધામમાં સીધાવી ચૂક્યા છે. વી આર લાઈક એ ડોંકી, ધ ડોંકી ડઝન્ટ નો વોટ ઇટ કેરીઝ. આપણે ગધેડા જેવા છીએ. શા માટે ગધેડા જેવા? ગધેડાની ઉપર શું મૂક્યું છે એને ખબર હોતી નથી, બસ ખેંચ્યા કરવાનું ખરું. યથા ગર્દભો ચંદન ભારવાહી ભારસ્ય વેત્તા નતુ ચંદનસ્ય. ગધેડાની પીઠ ઉપર માટીની ગુણ મૂકો કે ચંદનનું લાકડું મૂકો, એને કંઈ મતલબ, કંઈ ફરક પડતો નથી. કંઈક વજન આવ્યું એટલે ચાલવાનું. મારી પીઠ ઉપર કંઈક વજન છે, એને ચંદનનો મહિમા નથી, એને અજ્ઞાન છે, એને યથાર્થ મહિમા નથી. એમ આપણી પાસે ઇતિહાસ છે, હા અમારી પાસે કંઈક છે, બહુ ભવ્ય છે, પણ શું છે એ જાણવા માટે આપણે ઊંડા ઉતરતા નથી, એનો મહિમા સમજાતો નથી. એટલે પરિસ્થિતિ કેવી છે? ગર્દભ પૂર્વ દેશીય રેબતે પશ્ચિમહી સુરૈહી.
સંસ્કૃતમાં લખ્યું છે કે ગધેડો પૂર્વ દેશનો છે પણ ભૂકે છે પશ્ચિમનું. આજે આપણે બધા છીએ પૂર્વ દેશના, ગર્દભ પૂર્વ દેશીય, આપણે બધા જ પૂર્વ દેશના છીએ, પણ ભૂકીએ છે કઈ બાજુ? પશ્ચિમૈ સુરૈ, પશ્ચિમના જ સુરમાં જ ભૂકવાનું. ભારતનું સંગીત એ બધું મરી પરવારવાયું, ઘણું બધું થોડું ઘણું ચાલે છે, પણ પોપ મ્યુઝિક, રોક એન્ડ મ્યુઝિક, એ નવા નવા મ્યુઝિકના રવાડે ચડવાનું, જે પશ્ચિમના સુરો એ આપણને વિશેષ ગમતા થયા. આપણી ભારતની ખાણી સારી જ છે, કે એનાથી પોષણ ઓછું થાય છે એવું નથી, છતાં પણ મેકડોનાલ્ડ સ્ટોર અમેરિકામાંથી અહીંયા અમદાવાદમાં વડોદરામાં બધે થવા લાગ્યા. એ ભારતીય સંસ્કૃતિની ખાણી ન હોય. એ ધીમે ધીમે પશ્ચિમૈ સુરૈ, એ સૂર્ય આપણે બધા થતા ગયા. પરદેશી ભાષા આપણને ગમવા લાગી. ગુજરાતી બોલે ને તો એને સાવ પેલો સામાન્ય ગણે. કોલેજમાં ઇંગ્લિશ બોલતો થાય એટલે એનો વટ પડે. ઇંગ્લિશનો નિષેધ નથી કરતા, પરંતુ ગુજરાતી માતૃભાષા એ બોલે એને સામાન્ય ગમાર ગણવામાં આવે, અને પરદેશી ભાષાનો સ્વીકાર થાય એ વિશેષ આપણા કરતા બુદ્ધિશાળી છે એવી માનીતા આપણા મનમાં દ્રઢ થઈ. ભાષા બદલાઈ, ભોજન થોડું ઘણું બદલાવા લાગ્યું, આજે ભૂષા બદલાઈ. કપડાં, વર્ષોથી આ બધા કપડાં પહેરતા જ હતા, ધોતિયું પહેરતા હતા, ઉપર ઉપવસ્ત્ર પહેરતા હતા, વાંધો નહીં, પેન્ટ સુધી પહોંચ્યા. પણ એમાં પણ હવે અમેરિકાનું આક્રમણ, કપડામાં પણ આક્રમણ. અમેરિકામાં લગર વગર, ફિટિંગ વગરના. ફિટિંગ જેટલું ભારતના કપડામાં છે એવું ક્યાંય અમેરિકામાં ફિટિંગ નથી. એને કાં તો બંડી બહાર નીકળી ગઈ હોય, અથવા જર્સીનું ઠેકાણું ન હોય, એના કોલર અહીંયા જો એવું નહીં છે કે અહીંયા લબડતા હોય, કોઈ રીતનું કપડાનું ઠેકાણું જ ન હોય, જાત જાતના થીગડા મારેલા હોય. એ ફેશનો બધી અમેરિકાની ધીમે ધીમે ભારતમાં આવતી જાય, અને કોઈ આવા કપડાં પહેરે ને એટલે પોતાની જાતને પરદેશી માનવા લાગે. અને એમાં કોક તમને કહેનારું મળી જાય ને કે આમ તમે લાગો છો આમ ફોરેનર જેવા, તો આખો દાડો કેફમાં જાય. હોય દેશી આતા બ્રાન્ડ મેક્સિકન જ હોય, પણ એને ખબર કોક પરદેશી કહી જાય ને આપણને, કોક પરદેશી કે તમે આમ પરદેશી જેવા લાગો છો, ફોરેનર જેવા, એ આપણને ગમે છે. અંદરથી આપણે બદલાતા જઈએ છીએ. અંદરથી આપણને ભારત કરતા બહારની સંસ્કૃતિનું આક્રમણ, બહારના ધર્મનું, બહારની ભાષા, ભૂષા અને ભોજનનું એ વિશેષ ગમવા લાગે છે. આટલા સુંદર શાસ્ત્રો છે, પણ એ શાસ્ત્રો વાંચવાનો આપણા કોની પાસે સમય છે? આટલો ખજાનો છે, ક્યારેય ખોદ્યું ખરું? પ્રયત્ન કર્યા વગર ક્યાંથી મળે? આરબ દેશ, એ લોકો સાવ ગરીબ હતા, ગધેડા ફેરવતા, ઊંટ ફેરવતા. પણ જ્યારે પેલા ઉપગ્રહ દ્વારા ખબર પડી, બહારના માણસોએ સંશોધન કરીને આપ્યું કે તમે લોકો જે ભિખારીની જેમ ફરો છો, પણ તમારી નીચે થોડું ખોદકામ કરો. ત્યાં નીચે જ બધા પાતાળની અંદર બધા તેલના ટાંકા છે, કૂવા છે, ખનિજ તત્વો છે. ખોદકામ કર્યું. અત્યારે સિંગાપોરના આરબ કન્ટ્રીઝને બધાની હાલત કેટલી સુધરી ગઈ, સારામાં સારા દેશો થઈ ગયા. એ જ ગરીબ હતા, થોડું ખોદકામ થયું તો પોતાની પાસે જ ખજાનો હતો. એમ ખજાનો આપણી પાસે છે, શાસ્ત્રરૂપી ખજાનો, પરંતુ એના માટે ખોદકામ કરવું પડે. આટલા રામાયણ, મહાભારત, ઉપનિષદ જેવા ધર્મગ્રંથો, પરંતુ આપણને દિવ્ય ભાસ્કર, ગુજરાત કે સંદેશમાંથી વિશેષ સમય મળતો નથી. એમાંથી સમય મળે તો આ વંચાય ને. ઘણા તો છાપામાં શ્રેયાન શાંતિલાલ શાહ કે ફાલ્ગુન ચીમનભાઈથી શરૂ કરીને છેલ્લે બેસણા ઉઠમણા સુધી વાંચ જ કરશે. એટલે ભાઈ તારે શું લેવા દેવા? એટલે બેસણા, તમે ગઈ સાલ જુનાગઢ ગયા હતા, તો જુનાગઢમાં આપણા મંદિરમાં જ એક કાકા પૂજારી તરીકે સેવા કરે છે, બહુ ગરડા છે. છાપવું જોઈએ. પછી મેં એને પૂછ્યું શું જુઓ છો? જ્યારે આપણે જોઈએ ને તારે બેસણા ઉઠમણાનું લિસ્ટ ખોલીને બેઠા હોય. મેં કીધું આ શું જોવો છો? પણ કોક વાર જોવાનું હોય. એ કે સ્વામી હું બ્રાહ્મણ છું, અને બ્રાહ્મણ જ્ઞાતિમાં પણ અમારો એકાદો માણસ ઓછો થાય ની જાણ મને હોવી જ જોઈએ. અલ્લા તારી બ્રાહ્મણ જ્ઞાતિ કેવડી મોટી, એમાં એકાદો ઓછો થયો કોણ ગણે છે? ના કે કોક હગુવાલું મરી ગયું અને પછી આપણે ના જઈએ તો આમંત્રણ આવશે, હવે કાળા અક્ષરમાં ટપાલ આવશે, કેવડાવશે, પણ ના, એની પણ સતત ચિંતા. જોઈએ છે મકાન વેચવાનું, પોતાને 2 મકાન હોય તો એ લિસ્ટ જોશે. પરણાવાની છે, મૂર્તિઓ, પોતે 60 વર્ષનો હોય તો એ યોગ્ય મૂર્તિઓ જોઈએ છે, એટલે લાયકા તો પોતે વાંચશે. એટલે તારે શું વાંચવાની જરૂર? બોલો મૂર્તિઓ જોઈએ છે, 60 વર્ષના થયા પછી મૂર્તિયાનું ક્વોલિફિકેશન આપણે શું જોવાનું? પણ છતાં પણ જાત જાતનું આવું બધું વાંચ્યા કરશે, એમાં સમય બગાડ્યા કરશે, પરંતુ આપણા શાસ્ત્ર તરફ વળવાનું આપણને આકર્ષણ થતું નથી. હમણાં પણ પાછા પશ્ચિમના પુસ્તકો એવા બધા આવ્યા છે, હેરી પોટર, આમાંથી કદાચ કોઈએ નામ સાંભળ્યું હોય, મહેસાણામાં એટલી વંચાતી નહીં હોય, પણ અત્યારે સમગ્ર વિશ્વમાં આ પુસ્તકે જે ગેલું જગાડ્યું છે, 6ઠ્ઠા ભાગ સુધી જેસિકા રોલિંગે આ પુસ્તક લખ્યા છે. કેવળ પોતાના છોકરાઓને કંઈક આશ્વાસન મળે. સાવ ગરીબ બાઈ હોટલમાં કોફી પીવા જતી, અને પછી છોકરાઓને વાર્તા કહેવાની થાય. એમાંથી ધીમે ધીમે વાર્તા કહેવાની શરૂઆત કરી, અને પછી એક પબ્લિશરને આપી. પહેલા પબ્લિશરે તો હળદૂત કરી નાખી, બીજાએ સ્વીકાર કર્યો. એમાંથી કાલ્પનિક વાર્તાઓ બધી ભૂતની, જાત જાતના સ્ટેશનો બતાવે છે, કાર્ટૂન્સ બતાવે છે, એના જુદા જુદા પાત્રો છે. એક પુસ્તક લખાયું,
કરોડો રૂપિયાએ બાઈ કમાઈ, આકર્ષણ જાગ્યું, લાભ વધે એમ લોભ વધે, અને બીજું પુસ્તક લખ્યું. આજે 6 પુસ્તક સુધી એને લખાણ કર્યા કર્યું. શું લખાણ છે? જીવન પરિવર્તનની પ્રેરણા આપે એવો એક શબ્દ નથી, અંતરનું પરિવર્તન કરે એવું એક વાક્ય નથી. છતાં પણ માણસો બાબાથી માંડીને બુઢા સુધી બધા એ પુસ્તક પાછળ ગેલા બને છે. અમેરિકામાં પુસ્તક બહાર પડવાનું હોય એના પહેલા રાત્રે 1000, 5,000 છોકરાઓ લાઈન લગાવીને બેસે. ભારતની અંદર પણ એની કરોડો કોપીઓ વેચાઈ ગઈ. હવે એની ફિલ્મ પણ બહાર પડી ગઈ છે, એના ટી શર્ટ છે, એના લોકેટ છે, એ બધું પણ બહાર પડી ગયું છે. હવે ફિલ્મના પૈસા આવશે, એના આધારે આ જેસિકા રોલિંગ ઇંગ્લેન્ડની રાણી કરતા વધારે ધનવાન બની જશે. આખા વિશ્વની સૌથી ધનવાન લેખિકા આ જે.કે. રોલિંગ બની ગઈ એક પુસ્તકના આધારે. અને એનું પણ આકર્ષણ પાછું ગુજરાતમાં પણ બધાને થાય કે વાંચવા જેવું આ છે, હેરી પોટર વાંચો. પણ સાથે સાથે આપણું પહેલા અતિશય પાકું હોવું જોઈએ. આપણે જે કુળની અંદર જન્મ્યા છીએ, આપણે જે હિન્દુ થયા છીએ, હિન્દુની વ્યાખ્યા શું? ઘણીવાર આપણે કેપથી બોલતા હોઈએ છીએ, ગર્વ સે કહો હમ હિન્દુ હે. ગર્વ સે કહો હમ હિન્દુ એટલે શું? હિન્દુની વ્યાખ્યા શું? સંઘમાં પાવાગઢ કે અંબાજી ચાલતો જાય એટલે હિન્દુ થઈ ગયો? માથે પેલી ગુલાબી કલરની પટ્ટીઓ લગાવી દે એટલે હિન્દુ થઈ ગયો? અયોધ્યાની અંદર આતંકવાદી હુમલો થયો પછી 1-2 બસ ગુજરાતમાં બાળી નાખે એટલે હિન્દુ થઈ ગયો? સચિવાલયની બારીઓના કાચ ફોડી નાખે એટલે હિન્દુ થઈ ગયો? હિન્દુની વ્યાખ્યા શું? આપણા શાસ્ત્રોમાં હિન્દુની વ્યાખ્યા લખી છે, હિંસયા દુયેતે યસ્ય સદાચરણ તત્પર વેદ ગો પ્રતિમા સેવી સ હિન્દુ મુક્ષદભાગ. લક્ષણ સાંભળજો, હિન્દુ કોને કહે છે? હિંસયા દુયેતે યસ્ય, જે હિંસા કરવાથી ગભરાય, ક્યારે હિંસા ન કરે. આ તો હાં સુધીમાં કિલો મચ્છર મારી નાખ્યા હોય, જાપટ્યા જ કરતો હોય, મચ્છર માર્યા કરે અથવા જાત જાતની બીજી નાની મોટી હિંસા કર્યા કરતો હોય, એ હિન્દુનું લક્ષણ નથી. સદાચરણ તત્પર, સદાચરણ હોય, એનું બધું આચરણ એ સદાચાર યુક્ત હોય, એ હિન્દુ છે. પછી આગળ કહે છે વેદ ગો પ્રતિમા સેવી, જે વેદનું સેવન કરતો હોય, જે ગાયનું સેવન કરતો હોય, કહેતા કે ગાયનો નિષેધ ન કરતો હોય, એમાં અહિંસામાં માનતો હોય, અને પ્રતિમા મૂર્તિ પૂજા મંદિરે જતો હોય, એ હિન્દુનું લક્ષણ છે. એને હિન્દુ કહી શકાય, શબ્દ ભાગ એને હિન્દુ કહી શકાય, કહેવો જોઈએ. આજે આપણે અંતરદ્રષ્ટિ કરીએ કે ખાલી ફેસથી આપણે હિન્દુ કુળમાં જન્મે એટલે હિન્દુ થઈ ગયા, એમ નહીં. આપણામાં અહીં ડૉક્ટરના જ ઘરે છોકરો જન્મે એટલે ડૉક્ટર ન થઈ જાય, એને કંઈક પ્રાપ્ત કરવું પડે છે, ડિગ્રી હાંસલ કરવી પડે છે. એમ હિન્દુત્વના કંઈક લક્ષણ પ્રાપ્ત કરીએ તો હિન્દુત્વ એ આપણને શોભાડી શકે છે. એટલે હિન્દુત્વના લક્ષણમાં લખ્યું કે શાસ્ત્રનું સેવન કરતો હોય. એવા શાસ્ત્રનું સેવન આપણે 1 માસ પર્યંત કરવાના છે. બધાને તો રામાયણ વાંચવાનો સમય ન મળે, પણ અહીં આપણે સમૂહમાં એ રામાયણને કંઈક અંશે સમજવાનો થોડો ઘણો પ્રયત્ન કરીશું. પણ આપણા મનમાં કંઈક પ્રશ્ન ઉઠે કે સ્વામી, આજના આધુનિક જમાનામાં આજે પૈસા કમાવાના છે, આ શાસ્ત્ર બધું વાંચ્યા પછી લાભ શું? શાસ્ત્ર આપણને શું લાભ કરી આપે છે? તો એનો ઉત્તર આપતા શ્રી કૃષ્ણ ભગવાન ગીતાના 16મા અધ્યાયના 24મા શ્લોકની અંદર કહે છે, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્યે વ્યવસ્થિત. શાસ્ત્ર એ તમને માર્ગદર્શન રૂપ બનશે. શાસ્ત્ર એ તમને ડૂઝ એન્ડ ડોન્ટ્સ, આ કરાય ને આ ન કરાય, એનો સંદેશો એ શાસ્ત્ર આપશે. કેવળ લૌકિક વિદ્યા, કેવળ લૌકિક ડિગ્રીઓ એ આપણને જ્ઞાન આપી શકતી નથી. સત અને અસતનો વિવેક એ શાસ્ત્ર શીખવી શકે છે. જો કેવળ લૌકિક વિદ્યા જ શીખવી શકતી હોત તો ચંદ્રકાંત બક્ષીએ પોતાના પુસ્તકમાં ભારત આજ અને કાલમાં લખ્યું છે, 1947ની અંદર આ ભારતમાં 20 યુનિવર્સિટી હતી. 2003માં ભારતમાં 251 યુનિવર્સિટી થઈ. આજે 300 જેટલી થઈ ગઈ હશે. 20માંથી 300 થઈ. 1947માં ભારતમાં 590 કોલેજ હતી. આજે 12,342 કોલેજ. 2003નો આંકડો છે, અત્યારે 15,000 સુધી કદાચ પહોંચ્યું હોય. 1947માં ભારતમાં 29 લાખ છાત્રો અભ્યાસ કરતા હતા. આજે ભારતમાં 90 લાખ છાત્રો એ કોલેજની અંદર અભ્યાસ કરી રહ્યા છે. માત્રા વધી, વિદ્યાર્થીઓ ભણતા વધારે થયા, શિક્ષણની માત્રા વધી, પણ શું સંસ્કારોની માત્રા વધી? કેવળ લૌકિક શિક્ષણ એ પૂરતું નથી. ભણતર વધ્યું, પણ પ્રશ્ન વધ્યા કે ઘટ્યા? પહેલા તો સામાન્ય ચોરી થતી હતી, આજે કરોડોના કૌભાંડ. પેલું કેફિન કૌભાંડ હોય, તહલકા કૌભાંડ હોય, બોફોર્સ કૌભાંડ હોય, સ્ટેમ્પ પેપર કૌભાંડ. આ સ્ટેમ્પ પેપર કૌભાંડ કરનારી વ્યક્તિ કોણ હતી? તેલગીનું નામ આવે છે, ત્યાર પછી પેલાનું નામ આવે છે, ત્યાંનો પોલીસ કમિશનર શ્રીધર વગળે. શ્રીધર વગળે જેવો માણસ એ કોણ હતો? અમદાવાદની આઈઆઈએમ કોલેજમાંથી MBA થયેલો માણસ છે, IPS ઓફિસર છે શ્રીધર વગળે. ભણ્યો, પણ ભણતરનો ઉપયોગ ક્યાં કર્યો?
આ ભણતર સત અને અસતનો વિવેક શીખવી શકતું નથી. કુલદીપ શર્મા જેવો માણસ બહુ બુદ્ધિશાળી લાગે, પણ છતાં પણ સદાચરણથી વેગળા થઈ શકાય છે. કેવળ આ લૌકિક શિક્ષણ એ આપણને સત અને અસતનો વિવેક શીખવી શકતું નથી. સ્કૂલોની અંદર બોગસ સર્ટિફિકેટ, હમણાં તો મોદી સરકારે પ્રયત્ન કર્યા છે, જાત જાતની બોગસ સ્કૂલોના ભોપાળા બહાર આવી રહ્યા છે. હોલી ચાઇલ્ડ સ્કૂલ અમદાવાદમાં ચાલતી હતી, થોડાક સમય પહેલા એનું કૌભાંડ બહાર પાડ્યું. છેલ્લા કેટલાય વર્ષોમાં 9 કરોડની ગ્રાન્ટ લીધી છે. બોગસ શિક્ષક બતાવવાના ખોટા ને ગ્રાન્ટ લેવાની 9 કરોડની ગ્રાન્ટ લીધી છે. બીએસસી બીએડ શિક્ષક બતાવવાને હોય પીટીસી થયેલા, સામાન્ય અભણને રાખી દીધા હોય. શિક્ષણ કરાવનારા ભણાવનારા જ્યારે માર્ગભ્રષ્ટ થયા છે, તો સત અને અસતનો વિવેક કોણ શીખવશે? બોગસ યુનિવર્સિટી, વિદ્યા ભારતી યુનિવર્સિટીનું પણ પાછું અમદાવાદમાં પકડાયું છે. મોટી મોટી યુનિવર્સિટી પણ બોગસ. આટલી માત્રાની અંદર આ અસત્યના માર્ગે માણસો જઈ રહ્યા છે. એ વખતે આપણને ધર્મ તરફ દોરી જાય, સત્ય તરફ દોરી જાય એવું એકમાત્ર હોય તો શાસ્ત્ર છે. એ શાસ્ત્ર આપણને વિવેક શીખવે છે, સાચું શું છે અને ખોટું શું છે. આજે બાહ્ય શિક્ષણ આપણે લઈએ છીએ, પણ સાચું શિક્ષણ શું છે? ધ હાર્ટ ઓફ ધ એજ્યુકેશન ઇઝ ધ એજ્યુકેશન ઓફ ધ હાર્ટ. શિક્ષણનું હૃદય શું છે? હૃદયને શિક્ષણ આપો એ. આજે આપણે મગજને શિક્ષણ આપીએ છીએ, પણ હૃદયને શિક્ષિત કરવાનું રહી જાય છે. એની આવશ્યકતા છે. ઇટાલીને જેણે સ્વતંત્રતા અપાવી એ જોસેફ મેગ્ઝીની કરીને થઈ ગયા. ઇટાલીને જેણે સ્વતંત્ર કર્યો એ જોસેફ મેગ્ઝીની ખૂબ સુંદર વાત કરી છે, બહુ વિચારવા જેવી વાત કરતા પોતે લખે છે, ઇટ ઇઝ નોટ ધ ગન ધેટ ફાઇટ્સ બટ ધ હેન્ડ બિહાઇન્ડ ઇટ. આજે ઝઘડા થાય છે, યુદ્ધ થાય છે, બંદૂકો લડતી નથી, એની પાછળ હાથ લડે છે. ઘણા નહીં કે ભૂલથી વાગી ગયું, મારે મારું નહોતું વાગી ગયું, એમ નથી. કંઈક થોડી ઘણી કંઈક દાનત હોય. બંદૂકો ક્યારે, તલવારો, ભાલા ક્યારે લડવા ઝઘડવા જતા નથી. એની પાછળ નાખનાર, મારનાર હાથ હોય છે. કહેતા કે બંદૂકને ચલાવનારો હાથ એ જવાબદાર છે. જોસેફ મેગ્ઝેની એટલેથી અટકતા નથી. આગળ શું કહે છે? ઇટ ઇઝ નોટ ઓનલી ધ હેન્ડ ધેટ ફાઇટ્સ બટ ધ હાર્ટ બિહાઇન્ડ ઇટ. ખાલી હાથ પણ ઝઘડતા નથી, હૃદય ઝઘડે છે. આજે આપણે કોકને મારીએ છીએ, ખાલી હાથ મારવા જતો નથી, એની પહેલા હૃદયમાં એના પ્રત્યે કંઈક દ્વેષની ભાવના, કંઈક વેરભાવ જાગૃત થાય છે, એટલે મારવાનું મન થાય છે. તો શિક્ષણ આપવાની જરૂરિયાત કોને છે? દુરાચાર, ભ્રષ્ટાચાર, હિંસાનું ઉદ્ગમ બિંદુ એ હૃદય છે. એની કેળવણી કરવાની છે. એ કેળવણી ભારતીય શાસ્ત્રો કરી શકે એવા છે. આઈન્સ્ટાઈને પોતે વાત કરી છે, આપણે ભારતવાસીઓના ઋણી છીએ કે જેમણે આપણને ગણતરી કરતા શીખવ્યું. ભારતવાસીઓએ ગણતરી કરતા શીખવ્યું. જો ગણતરી કરતા ન શીખવ્યું હોત તો કોઈ પણ વૈજ્ઞાનિક શોધ શક્ય નથી. આઈન્સ્ટાઈનના શબ્દો છે. પણ ભારતે શું ખાલી સામાન્ય લૌકિક ગણતરી શીખવી છે? ના, ભારતે આર્ટ ઓફ લિવિંગ, જીવન જીવવાની કળા એ શીખવી છે. ભારતે સમગ્ર વિશ્વને જીવનનું ગણિત શીખવ્યું. એ રામાયણ, મહાભારત, વેદ, ઉપનિષદ જેવા ધર્મગ્રંથોના આધારે જીવનનું ગણિત શીખવી શકે એવો ધર્મગ્રંથ છે રામચરિત માનસ. જીવન જીવતા આપણને શીખવાડે, કંઈક વિશેષ આપણામાં કંઈક પરિવર્તન કરી શકે એવો આ ધર્મગ્રંથ છે. પરંતુ એ સાંભળતા પહેલા કંઈક પાત્રતા આપણામાં હોવી જોઈએ. આપ બધા સવારે આટલા વહેલા આવો છો, બધા પાત્ર તો છો જ, સુપાત્ર તો આપણે છીએ જ, પરંતુ જ્ઞાનને પચાવવા માટે કેટલાક લક્ષણો આપણામાં હોવા જોઈએ. જેમ MBBSની કોલેજ હોય, ડૉક્ટર ભણાવનાર હોય, એમાં આર્ટ્સની ફેકલ્ટીનો છોકરો જઈને બેસી જાય ન ચાલે. એને 12 સાયન્સ તો કરેલું હોવું જોઈએ. એને 85-90% હોય તો MBBSની કોલેજમાં બેસવા માટે લાયક છે. ત્યાં ટકા લાવવા એ તો જુદી વસ્તુ છે. એના માટે પાછો વિશેષ પુરુષાર્થ કે પ્રયત્ન જોઈએ. એ શાખાનું કંઈક સાંભળવા માટે પણ કંઈક લાયકાત, એની ક્ષમતા એ જોઈએ છે. એમ આપણે કંઈક સાંભળવા માટે ભેગા થયા છીએ. તો આપણા શાસ્ત્રોમાં લખ્યું છે, વિવેકી નરને એમ વિચારીને જોવું, કુપાત્રને દાન દેવું તે બીજ ખારમાં બહુ. કુપાત્રને દાન ન દેવું. તુલસીદાસ આજે રામચરિત માનસનું દાન દેવાના છે, કુપાત્રમાં ન રેડાઈ જાય. આપણે બધા પાત્ર જ છીએ, પણ કંઈક અંશે આપણામાં કંઈક એવા દુર્ગુણ હોય, કંઈક એવી ક્ષતિ રહી જતી હોય, એ ક્ષતિ દૂર કરવી પડે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર પણ લખે છે, યુક્તાય સંપદા દૈવ્યા દાતવ્યેમ તો પત્રિકા આસુરિયા સંપદા અડ્યાય પુંસે દેયા ન કરહિચિત. ભગવાન સ્વામિનારાયણ માટે કહેવાય છે સર્વજીવ હિતાવહ. છતાં પણ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કેમ આવું લખ્યું કે આસુરી સંપત્તિ વાળાને ન આપીને કેવળ દૈવી વાળાને આપી? એમના માટે બધા સરખા છે. એમના માટે સરખા જ છે. કોઈ જીવનો નિષેધ નથી. કોઈ જીવનું અહિત એ ક્યારેય કલ્પી પણ ન શકે. પણ પાત્રતા તો દાન આપતા પહેલા એ અવશ્ય જોવી પડે, નહીં તો દાનનો કોઈ અર્થ રહેતો નથી. એ પાત્રતા શું હોઈ શકે એ જણાવતા કૃષ્ણ ભગવાન ગીતાની અંદર 18મા અધ્યાયના 67મા શ્લોકમાં જ્ઞાન સંપાદન કરવાની પ્રાપ્તતા જણાવતા લખે છે,
ઇદમ તેના તપસ્કાય ના ભક્તાય કદાચન ના ચા શુશ્રુષવે વાચ્યમ ન ચ મામ યોભ્યસૂયતિ. ભગવાન કહે છે તમે બધા જ્ઞાન સંપાદન કરવા આવ્યા છો. 1 માસ સુધી આ રામાયણની કથા, રામચરિત માનસની કથા સાંભળવાના છીએ. કંઈક જ્ઞાનને, કંઈક એવા ઊંજણને એ આપણે મનની અંદર ઉતારવાના છીએ. પણ પ્રથમ પાત્રતા શું હોવી જોઈએ? ન ઇદમ અતપસ્કાય. આ જ્ઞાનની વાતો તપરહિત માણસને ક્યારે આપવી નહીં. ભગવાન કહે છે, કૃષ્ણ ભગવાન કહે છે, જે માણસ તપથી રહિત હોય, તપ ન કરતો હોય, એને આ વાત સંભળાવી નહીં. હવે તપ ન કરતો એટલે એક ટાણા કરતા હોય એને જ રામાયણની પારાયણમાં આવવાનું. કેટલા આવે કાલથી? જે એક ટાણા કરતા હોય, જે એક ટાઈમ જ જમતા હોય, અથવા પાકા એક ટાણા કરતા હોય, શનિવાર કરતા હોય, આવું કંઈક આપણે નિયમ લખી દઈએ મંદિરની બહાર, તો હું નથી જાણતો કે સંખ્યા આટલી રહે, બહુ ભારે થઈ જાય. તો શું ભગવાન કેવળ આ તપની વાત કરી રહ્યા છે? તપ એટલે દેહ દમન અને મનનું શમન. દેહ દમન કેવળ વિષય ભોગની અંદર જે માણસો રાચે છે, ઈટ ડ્રિંક એન્ડ મેરી, ખાઓ પીઓ અને જલસા કરો. ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. મરી ગયા પછી કોણ જોવા જાય છે? આવી જેની માનીનતા છે, જે આવું માને છે, એવા માણસો આગળ આ જ્ઞાન વાર્તા ક્યારેય ન કરવી. જે કેવળ વ્યવહારમાં રત છે અને જ્ઞાન પ્રાપ્તિની ઝંખના કરે છે, ઘણા કે ઘેર ટીવી પર ચેનલ પર બતાવે તો જોઈએ, બાકી ત્યાં અવાય નહીં. વ્યવહારમાં રત માણસો હોય એ માણસોને જ્ઞાન ન આપવું. વસોના વાઘજીભાઈ સંકલ્પ કરે કે સ્વામી જ્ઞાન મને આપો, પણ દુકાનની જવાબદારી એ છોડી ન શકે અને પછી પોતાના દીકરા જેવું ટાઢું કરવાની વાત કરે, એ કઈ રીતે શક્ય બને? એટલે દેહને આપણે મૂકવો પડે. એક સામાન્ય આપણે વાળ કપાવા હોય, દાંત સાફ કરાવવા હોય, પેટમાંથી પથરી કઢાવી હોય, શરીરમાંથી મેલ કાઢવો હોય, અથવા મળની શુદ્ધિ કરવી હોય, તો પણ એક જગ્યાએ બેસવું પડે છે ને, કંઈક સમય ફાળવવો પડે છે ને. વાળ કપાવવા માટે, આંખ સાફ કરાવવા માટે, દાંત સાફ કરવા માટે પણ દેહને સ્થિર બનાવવું પડે છે. તો મનનો કચરો કાઢવાનો છે, એ તો એના કરતાં પણ ભારે છે સર્જરી. એના કરતાં પણ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં બધાને મહિના માટે દાખલ કરવાના છે, જાહેરની અંદર જ. પણ એના માટે કંઈક સ્થિરતા, એ દેહનું દમન એ આપણે કરવું પડે. કેવો કેવો સંકલ્પ હોઈ શકે આદર્શ ભક્તનો જ્ઞાન પ્રાપ્તિ માટે? ઇહાસને શુષ્યતુ મે શરીરમ ત્વગસ્તિ માંસમ પ્રલયમ ચ યાતુ અપ્રાપ્ય બોધમ બહુકલ્પ દુર્લભમ નૈવાસનાત કાયમ ઇદમ ચલિષ્યતિ. મારે જે થવું હોય